જેબી એન્કાત વિદ્યા સંકુલના યુટ્યુબ જે ચેનલ છે એના માધ્યમ દ્વારા આપ સર્વનું હું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આ આંકડાશાસ્ત્રના પ્રથમ લેક્ચરની અંદર આપણે વાત કરીશું આંકડાશાસ્ત્રના પ્રથમ ચેપ્ટર માહિતીનું એકત્રીકરણ માટે। વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ધ્યાન રાખજો કે આંકડાશાસ્ત્ર એટલે શું। તો સૌપ્રથમ આંકડાશાસ્ત્ર એટલે શું એ આપણે જાણી લઈએ કે માહિતીની અંદર જ્યારે જે માહિતી છે એ દરેક પ્રકારની જે એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન જ્યારે કરવામાં આવે છે તો એને કહેવાશે આંકડાશાસ્ત્ર। આંકડાશાસ્ત્રની આપણે વ્યાખ્યાની વાત કરીએ તો આંકડાશાસ્ત્ર એટલે શું। તો વિદ્યાર્થી મિત્રો, એક વાત યાદ રાખજો કે વિભાગ બી ની અંદર 1 માર્ક્સના પ્રશ્ન તરીકે તમને પૂછી શકાય છે કે આંકડાશાસ્ત્ર એટલે શું અથવા તો આંકડાશાસ્ત્રની વ્યાખ્યા આપો। આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે। આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આંકડાશાસ્ત્ર જે વિષય છે એનો ઉદ્ભવ કઈ રીતે થયો, એનો વિકાસ કઈ રીતે થયો અને જે વ્યવહારો છે એની અંદર આંકડાશાસ્ત્રનો શું ફાળો છે અને મહત્તમ ફાળો કેટલો છે એ આ ચેપ્ટરની અંદર આપણે શીખીશું। તો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ધ્યાન રાખજો, હવે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ કયા પ્રકારે થયો તે અહીં આપણે જાણીશું। તો હવે આપણે જાણીશું આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ। પહેલો પોઈન્ટ આપણે જોઈ લઈએ કે મૌર્ય સામ્રાજ્યની અંદર ઈસવીસન પૂર્વે 321 થી 296 સુધી આંકડાશાસ્ત્રમાં ભારતનું પ્રદાન મહત્વનું રહ્યું છે। તો ઈસવીસન પૂર્વે 321 થી 296 એટલે કે મૌર્ય સામ્રાજ્યની આપણે વાત કરીએ તો મૌર્ય શાસન જ્યારે ચાલતું હતું એ સમય દરમિયાન આંકડાશાસ્ત્રનો જે મહત્વ છે ખૂબ જ મહત્વનું રહ્યું છે। બીજા પોઈન્ટની આપણે વાત કરીશું અહીંયા આગળ કે અકબરના શાસન ઈસવીસન પૂર્વે 1596 અને 1597 દરમિયાન આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ અબુલ ફઝલ રચિત આઈને અકબરીમાં જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ અહીંયા આગળ ધ્યાન આપીશું કે સૌપ્રથમ અકબરના શાસન ઈસવીસન પૂર્વે 1596 થી લઈને 1597 ના જે દાયકો છે એ દરમિયાન હવે ઉલ્લેખનીય એવી આંકડાશાસ્ત્રની પદ્ધતિ છે અબુલ ફઝલ રચિત આઈને અકબરીમાં જોવા મળે છે। તો અહીં વિભાગ બી ની અંદર 1 માર્ક્સનો ક્વેશ્ચન નીકળે છે કે અબુલ ફઝલ રચિત આઈને અકબરી એ શું છે, બરાબર છે। તો સૌપ્રથમ અહીંયા આપણે જોઈ લઈએ કે સૌપ્રથમ વખત આંકડાશાસ્ત્ર પદ્ધતિનો ઉલ્લેખ ક્યાં કરવામાં આવ્યો હતો। તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? અબુલ ફઝલ રચિત આઈને અકબરીમાં જોવા મળ્યો હતો। ત્રીજો પોઈન્ટની આપણે વાત કરીશું અહીંયા આગળ કે 18મી સદી સુધી જ્યારે રાજ્યો માટે માહિતી ને પદ્ધતિસર મેળવવા માટે આંકડાશાસ્ત્ર નો જે શબ્દ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, બરાબર છે। તો 18મી સદીની અંદર જ્યારે પણ પદ્ધતિસર માહિતીને આપણે એકત્રીકરણ કરવાનું હોય છે અથવા તો પૃથ્થકરણ કરવાનું હોય છે તો તે સમયગાળા દરમિયાન જે માહિતીને પ્રોસેસ કરવાની હોય છે એને મેળવવા માટે આંકડાશાસ્ત્ર શબ્દનો પ્રથમ વખત જે 18મી સદી છે એની અંદર ઉપયોગ કરવામાં આવ્યો હતો। આગળ આપણે વાત કરીએ કે 17મી સદી અને 18મી સદીની અંદર જે પ્રોફેસર લાપ્લાસ છે, વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે જોઈ લઈએ કે પ્રોફેસર જે લાપ્લાસ છે અને બીજા છે ગોસ, જે ઈસવીસન 1772 થી માંડીને 1855 માં સંભાવના જે સિદ્ધાંતો છે એ રજૂ કર્યા હતા અને આધુનિક જે આંકડાશાસ્ત્રનો પાયો છે એ નાખ્યો હતો। તો વિદ્યાર્થી મિત્રો, એક વાત અહીં આપણે જોઈ લઈએ કે 17મી સદીથી માંડીને 18મી સદીના દાયકા દરમિયાન જે પ્રોફેસર લાપ્લાસ છે જે અહીં આપણે જોવા મળે છે અને બીજા છે પ્રોફેસર ગોસ, બરાબર છે, જેમણે કયું જે સિદ્ધાંત આપ્યું છે તો સંભાવના સિદ્ધાંત। વૈકલ્પિક પ્રશ્ન 1 માર્ક્સની અંદર તમને અહીંયા ક્વેશ્ચન નીકળી શકે છે કે સંભાવનાનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો। તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આન્સર શું આવશે? પ્રોફેસર લાપ્લાસ અને ગોસ, બરાબર છે। આગળ વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે આગળનો પોઈન્ટ જોઈ લઈએ કે 1749 ની અંદર માહિતીના પૃથ્થકરણ માટે સૌપ્રથમ વખત જે ગોટફ્રીડ એકેનવોલ છે એમણે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક એ શબ્દનો
વિદ્યાર્થી મિત્રો 19મી સદીના અંતમાં અને 20મી સદીના પ્રારંભમાં પ્રોફેસર જે કાર્લ પિયર્સન છે એમણે ગણિતીય આંકડાશાસ્ત્રની રચના કરી હતી. હવે આગળનો જે પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ કે પ્રોફેસર ગેલ્ટન અને પ્રોફેસર ફિશર ગણિતીય આંકડાશાસ્ત્રની રચના કરી હતી અને ગેલ્ટન અને ફિશરે ગણિતીય આંકડાશાસ્ત્રનો ઉપયોગ વિજ્ઞાન, ઉદ્યોગ અને રાજકારણમાં કર્યો હતો. બરાબર છે. હવે એક વાત અહીંયા આગળ નોટિસ કરી લઈએ આપણે કે પ્રોફેસર જે ગેલ્ટન છે અને જે પ્રોફેસર ફિશર છે. બરાબર છે. અહીંયા આગળ આપણે જોઈ લઈએ પ્રોફેસર ફિશર. તો પ્રોફેસર ફિશર અને ગેલ્ટને જે આંકડાશાસ્ત્રની રજૂઆત તો કરી, એની રચના તો કરી, પરંતુ એનો ઉપયોગ ક્યાં ક્યાં કર્યો તો અહીંયા આગળ આપણે જોઈ લઈએ. સૌપ્રથમ તો વિજ્ઞાન ક્ષેત્રે, ઉદ્યોગો ક્ષેત્રે અને બીજું રાજકારણ ક્ષેત્રે અહીં આગળ આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આગળ વિદ્યાર્થી મિત્રો આગળનો પોઈન્ટ આપણે જોઈ લઈએ કે 1910 અને 1920 ના જે દાયકો છે એ દરમિયાન પ્રોફેસર ગોસેટ અને પ્રોફેસર ફિશરે આધુનિક આંકડાશાસ્ત્રનો ઉપયોગ સામાજિક વિજ્ઞાન તેમજ કેટલાક ક્ષેત્રોમાં કર્યો હતો. બરાબર છે. તો ક્યારે? જ્યારે 1910 અને 1920 ના સમયગાળા દરમિયાન કયા કયા પ્રોફેસર આવશે? પ્રોફેસર ગોસેટ અને પ્રોફેસર ફિશર. તેમણે શું કર્યું હતું? તો આધુનિક આંકડાશાસ્ત્રનો ઉપયોગ સામાજિક વિજ્ઞાન તેમજ વિવિધ ક્ષેત્રોમાં કર્યો હતો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ લાસ્ટ વન પોઈન્ટ આપણે જોઈ લઈએ કે 1930 દરમિયાન જે પિયર્સન છે અને જેન નોમેન છે. બરાબર છે. એ આંકડાશાસ્ત્રના વિકાસમાં મહત્વનો ફાળો આપી ચૂક્યા છે અને ત્યારબાદ ઉત્તરોત્તર આંકડાશાસ્ત્રની આધુનિક પદ્ધતિઓનો વિકાસ થઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આટલા પોઈન્ટ્સ દ્વારા આપણે સમજી શકાય છે કે આંકડાશાસ્ત્ર જે વિષય છે એનો ઉદ્ભવ કઈ રીતે. આંકડાશાસ્ત્રના ઉદ્ભવ બાદ હવે આપણે જોઈ લઈએ કે ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ. ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ. પહેલા નંબરનો ટોપિક અહીંયા આગળ આપણે ચર્ચા કરીએ કે ભારતમાં આંકડાશાસ્ત્રના વિષયમાં પ્રોફેસર પીસી મહાલનોબિસનું પ્રદાન મહત્વનું રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે જોઈ લઈએ કે પ્રોફેસર પીસી મહાલનોબિસ એટલે કે પ્રોફેસર પ્રકાશચંદ્ર મહાલનોબિસ. બરાબર છે. એમનું જે પ્રદાન છે આંકડાશાસ્ત્રના જે ક્ષેત્રની અંદર મહત્વપૂર્ણ રહ્યું છે. તેમણે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા ISI ની સ્થાપના 1931 માં કરી હતી. બરાબર છે. હવે અહીંયા આગળ આપણે પિક્ચરની અંદર જોઈ લઈએ કે ISI ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ ની સ્થાપના જે પ્રોફેસર મહાલનોબિસે છે ઈસવીસન 1931 માં કલકત્તા શહેર ખાતે કરી હતી. 1941 માં કલકત્તા યુનિવર્સિટીમાં સૌપ્રથમ વખત અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષય શીખવવાની શરૂઆત કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એક પોઈન્ટ ધ્યાન રાખવાનો રહેશે કે સૌપ્રથમ 1941 માં જ્યારે કલકત્તા યુનિવર્સિટી છે. બરાબર છે. એની અંદર અનુસ્નાતક કક્ષા એટલે કે માસ્ટર ડિગ્રીની અંદર સૌપ્રથમ વખત આંકડાશાસ્ત્ર વિષય શીખવવાની શરૂઆત કરવામાં આવી હતી. હવે આગળનો પોઈન્ટ છે કે પ્રોફેસર મહાલનોબિસે રાષ્ટ્રીય નિદર્શ તપાસ એટલે કે NSS નેશનલ સેમ્પલ સર્વે નામની સંસ્થાની સ્થાપના કરી હતી. હવે અહીં આગળ ટૂંકા ક્વેશ્ચનની અંદર બીજો છે NSS. બરાબર છે. નેશનલ સેમ્પલ સર્વે નામની સંસ્થાની શરૂઆત કરી હતી અને ભારતમાં માહિતી એકત્રીકરણ કરવાનું જે કામ હાથ ધરવામાં આવ્યું હતું અને જે સંસ્થા હાલમાં આ સંસ્થા છે રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન. બરાબર છે. એની અંદર વધારો આપણે કરવામાં આવ્યો છે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ એક વસ્તુ આપણે જોઈ લઈએ કે રાષ્ટ્રીય નિદર્શ તપાસ જે કરવામાં આવતી હતી. બરાબર છે. એની અંદર રાષ્ટ્રીય નિદર્શ તપાસ જે સંગઠન છે, જે સંસ્થા છે, એની અંદર નિદર્શ તપાસનું જે કાર્ય છે હાથ ધરવામાં આવે છે. આગળનો પોઈન્ટ આપણે જોઈ લઈએ કે ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધનમાં જે ભારતનો આંકડાશાસ્ત્રનો વિકાસ છે મહત્વનો ફાળો ભજવે છે. હવે અહીં એક આપણી પાસે જે સંસ્થા છે કે ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિકલ
હવે કઈ બાબત માટે ભજવ્યો છે અહીંયા આગળ ભાગ? તો અહીંયા આગળ જોઈ લઈએ કે ભારતીય ખેતી વિષયક જે આંકડાશાસ્ત્રીય જે સંશોધન છે, બરાબર છે, એનો ભાગ અહીંયા આગળ ભજવવામાં આવ્યો છે. હવે આગળ આંકડાશાસ્ત્રની જુદી જુદી અનેક વ્યાખ્યાઓ એક કોક્સટન અને ક્રાઉડનના મત અનુસાર અહીં આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ મેં કહ્યું એ જ પ્રમાણે વિભાગ 1 ની અંદર તમને દાખલો કહેવામાં આવશે અને એની અંદર એક થિયરિકલ જે માહિતી છે એ આપવામાં આવશે, બરાબર છે. તો એની અંદર આપણે ધ્યાન આપી દઈએ કે આંકડાશાસ્ત્રની જુદી જુદી જે અનેક વ્યાખ્યાઓ આપવામાં આવી છે, જેની અંદર સૌપ્રથમ આપણે વ્યાખ્યા જોઈ લઈએ કે પ્રોફેસર કોક્સટન અને પ્રોફેસર ક્રાઉડન એમના દ્વારા આંકડાશાસ્ત્રની શું વ્યાખ્યા કરવામાં આવી છે. તો અહીં ધ્યાન આપીએ આપણે કે આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાશાસ્ત્રીય એટલે કે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. આગળ આંકડાશાસ્ત્રનો જે ઉપયોગ છે એ સંખ્યાત્મક માહિતી પૂરતું જ સીમિત નથી, પરંતુ જે ગુણાત્મક માહિતી છે એની માટે પણ વાપરી શકાય છે. હવે આગળ જે ચેપ્ટર નંબર 2 છે એની અંદર આપણે વાત કરીશું, અથવા તો સૌપ્રથમ અહીં આ ચેપ્ટર આ જે ટોપિક છે પૂરું થઈ ગયા બાદ એક ટોપિક આપણે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી શું છે એની અંદર પણ આપણે ચર્ચા કરીશું. પરંતુ સૌપ્રથમ અહીં આગળ જોઈ લઈએ કે સંખ્યાત્મક જે માહિતીઓ છે, બરાબર છે, એ પૂરતો જ આંકડાશાસ્ત્ર સીમિત નથી, પરંતુ જે ગુણાત્મક માહિતી છે, જે માહિતી ગુણધર્મ દર્શાવે છે, ગુણાત્મક એટલે કે ગુણાત્મક ચલ દર્શાવે છે, એ બધી જ માહિતીઓ માટે આંકડાશાસ્ત્રનો વિકાસ થઈ ચૂક્યો છે. આગળ આંકડાશાસ્ત્ર એ વૈજ્ઞાનિક પદ્ધતિઓ માટેનો એક ભાગ છે અને તેની એક મહત્વની શાખા કાર્યાત્મક સંશોધન, ઓપરેશન રિસર્ચ, બરાબર છે. હવે તમે એક વાત ધ્યાન આપી હશે કે ઓપરેશન રિસર્ચ ક્યારે કરવામાં આવ્યું હતું, બરાબર છે. એની જે બાબત છે અહીં આગળ આપણે દર્શાવવામાં આવી છે કે ઓપરેશન રિસર્ચ છે કે જેનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં થયો હતો, બરાબર છે. તો અહીં આગળ એક ક્વેશ્ચન પણ પૂછાઈ શકે કે OR, બરાબર છે, ટૂંકા ક્વેશ્ચન તરીકે OR એટલે શું થશે? ઓપરેશન રિસર્ચ, બરાબર છે, જેનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો હતો? તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટની અંદર કરવામાં આવ્યો હતો. હવે લાસ્ટ વન આપણે જોઈ લઈએ કે OR નો ઉપયોગ, ઓપરેશન રિસર્ચ નો ઉપયોગ એ ઉદ્યોગોમાં તેમજ સરકાર માટે પણ મહત્વનો રહ્યો છે, બરાબર છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ અહીં આપણે જે પુનરાવર્તન માટે કેટલાક જે ટૂંકા શબ્દો હતા એનું પાછું રિવિઝન કરી લઈએ. પહેલો નંબર છે કે ISI એટલે શું થશે? ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર છે. બીજા નંબરે શબ્દ શું છે? આ NSS એટલે શું થશે? નેશનલ સેમ્પલ સર્વે, બરાબર છે. એનું હાલની અંદર કઈ સંસ્થાનો જે ઉપયોગ કરવામાં આવે છે નામકરણ માટેનું? તો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. આગળ છે IASRI, બરાબર છે, શું થશે? ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. અને લાસ્ટ વન જે છે આપણી પાસે જે મિલિટરી પ્રોજેક્ટની અંદર ધ્યાન દેવામાં આવ્યું હતું, જે પ્રોજેક્ટનું નામ શું થશે? ઓપરેશન રિસર્ચ. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ એક વાત ધ્યાન રાખવાની રહેશે કે વિભાગ C ની અંદર 2 માર્ક્સમાં અથવા વિભાગ D ની અંદર 3 માર્ક્સમાં આ ટૂંકનોંધ સ્વરૂપે તમને બંને ટોપિકો પૂછાઈ શકે છે. એની અંદર પ્રથમ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે આંકડાશાસ્ત્ર વિષયનો ઉદ્ભવ ક્યારે થયો, એ માટેની શોર્ટ નોટ લખો અથવા તો ટૂંકનોંધ દર્શાવો. અને બીજો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે આંકડાશાસ્ત્ર વિષયની અંદર ભારતમાં થયેલ આંકડાશાસ્ત્રનો વિકાસ, બરાબર છે. તો અહીં આ ચેપ્ટરની અંદર સૌપ્રથમના 2 જે ટોપિકો છે એ વાત માટે અહીં આગળ આપણે પૂર્ણ વિરામ રાખીશું.